हेलो स्टूडेंट, હું આપની ચેનલ આદર્શ ક્લાસ સુધી તમારું ભવ્ય સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ તેનો ઉદાહરણ 2 અને 4 ભણીશું। ચાલો સમયનો બગાડ કર્યા વિના ભણવાની શરૂઆત કરીએ। પહેલા તો તમને એ વાત જણાવી દઉં કે આપણે ઉદાહરણ 1 ભણાવ્યું નથી। ઉદાહરણ 1 એ સ્વાધ્યાયના દાખલા નંબર 5 જેવું જ છે, સેમ ટુ સેમ। તમારે ગણવું હોય તો ગણી શકો છો। તમે જાતે એકવાર પ્રેક્ટિસ કરો, જો તમને ના આવડે તો ચોક્કસ કોમેન્ટ કરો, હું ફરી ભણાવી તેને ઉદાહરણ 1 ને પણ ભણાવી દઈશ। ચાલો આપણે ઉદાહરણ 2 ભણીએ। ઉદાહરણ 2, અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિથી 6 અને 20 નો ગુસા અને લસા શું? જો આપણે અહીં 6 અને 20 નો આપણે ગુસા અને લસા શોધવાનો છે અને પદ્ધતિ કઈ છે? અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિ। તો આ રીત તો આપણને આવડે છે। સૌથી પહેલા આપણે શું કરીશું? 6 ના પણ અવિભાજ્ય અવયવ પાડીશું, અને 20 ના પણ અવિભાજ્ય અવયવ પાડીશું। તો સૌથી પહેલા આપણે 6 ના અવિભાજ્ય અવયવ પાડી દઈએ। છના અવિભાજ્ય પડે, સૌથી પહેલા આપણે 2 નો ગોળીઓ જોઈશું। 2 થી 6 નો ભાગ ચાલે 2 તરી 6, તો 2 અહીંયા લખી દઈશું, 2 તરી 6। અને 3 પોતે કઈ સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે। 3 એકા 3, તો 6 ના અવિભાજ્ય અવયવ કેટલા પડ્યા? 2 ગુણ્યા 3। 20 ના પણ અવિભાજ્ય અવયવ પાડી દઈએ। તો એકદમ ઈઝી ડાગો છે, પોતાને જાતે ગણશું તો પણ ચાલશે, વિડિયો જોવાની કોઈ જરૂર નથી। સૌથી પહેલા 20 આપણે અવિભાજ્ય અવયવ પાડીએ। 20 2 ના ઘડિયામાં આવે, સૌથી પહેલા 2 નો ઘડિયો જોઈશું, આવશે। શા માટે? પાછળ સંખ્યાનો પાછળનો અંક શું છે? 0 છે, એટલે 2 ના ઘડિયામાં આવે। અને આપણને ખબર છે 2 દાન 20, તો 2 અહીંયા મૂકી દઈશું, 2 દાન 20। હવે જો 10 નો ભાગ 2 થી ચાલે, આપણને ખબર છે 2 પંચા 10, 2 પંચા 10, તો 2 અહીંયા મૂકી દઈશું, 2 5 અહીંયા મૂકી દઈશું, 2 પંચા 10 અને 5 એકા 5, 5 એકા 5। તો 20 ના અવિભાજ્ય અવયવ કેટલા પડ્યા બોલો? આપણે લખીશું 20 ના અવિભાજ્ય અવયવ 2 2 વાર આવે, એટલે 2 ની 2 ઘાત ગુણ્યા 5, 2 ની 2 ઘાત ગુણ્યા 5। હવે આપણે શું શોધવાનું હતું? ગુસા અને લસા શોધવાનું હતું, ગુસા અને લસા। તો આપણે ગુસા શોધી દઈએ। ગુસાનો નિયમ શું છે? આપણને ખબર છે, બોલો ગુસાનો નિયમ બોલો બધા। નાનું નાની ઘાત અને કોમન અને નાની ઘાત, સંખ્યા કોમન તો બંને 6 ના અવિભાજ્ય અવયવમાં, 6 ના અવિભાજ્ય અવયવમાં તે સંખ્યા હોવી જોઈએ અને 20 ના અવિભાજ્ય અવયવમાં પણ તે સંખ્યા હોવી જોઈએ, અને બંનેમાંથી જે નાની ઘાત હોય તે સંખ્યા લઈશું આપણે। જો અહીંયા 2 ને આપણે લઈશું, તો લઈશું જો 2 6 ના અવયવમાં પણ છે અને 20 ના અવયવમાં પણ છે, પણ 2 હવે કયા લઈશું? 2 ની 2 ઘાત વાળા લઈશું કે ખાલી 2 લઈશું? તો 2 ની 1 ઘાત જે નાની ઘાત છે આપણે લઈશું, ખાલી 2 લઈશું આપણે। શું લઈશું? 2 લઈશું। 3 ને લઈશું ના, શા માટે? કોમન નથી। 2 3 6 ના અવયવમાં છે પણ 20 ના અવયવમાં નથી। 5 ને પણ આપણે લઈશું નહીં, તો આપણને ગુસા કેટલો મળ્યો? 2 મળ્યો। કેટલો મળ્યો? 2। હવે આપણે લસા શોધી દઈએ। લસાનો નિયમ શોધો બોલો। લસાનો નિયમ છે મોટું અને બધું, બધી સંખ્યા કોમન હોય કે ના હોય, બધી સંખ્યા આપણે લઈશું। તો જો સૌથી પહેલા 2 ને લઈશું, 2 ને લઈશું, પણ 2 કયા લઈશું? 2 ની 2 ઘાત, આપણે 2 ની કોમન હોય તો જે સંખ્યા મોટી ઘાત વાળી હોય તે સંખ્યા લઈશું, એટલે 2 ની 2 ઘાત લઈશું, તો 2 ગુણ્યા 2, 2 ની 2 ઘાત એટલે 2 વાર લખીશું, 2 ગુણ્યા 2। 3 ને પણ લઈશું આપણે, 3 ને પણ લઈશું, ગુણ્યા 5 ને પણ આપણે લઈશું, બધી સંખ્યા આપણે લેવાની છે, કોમન હોય કે ના હોય। તો આપણે ગુણાકાર કરી દઈએ તો આપણને જવાબ મળી જશે। આપણે આ સંખ્યાનો ગુણાકાર કરીએ, 2 દુ 4, 4 તરી 12, 12 પંચા 60, 12 પંચા 60। તો આપણને લસા કેટલો મળે બોલો? 60। તો ગુસા અને લસા આપણને મળી ગયો। તો ઉદાહરણ 2 તો અહીં આપણે પૂર્ણ કરી દીધું। હવે આપણે ઉદાહરણ નંબર 4 ભણીએ। ઉદાહરણ નંબર 4, તો ઉદાહરણ 4 શું કહે છે? અવિભાજ્ય અવયવોની રીતથી 6, 12 અને 120 નો ગુસા અને લસા શોધો। જો રીત તો આપણને કોમન છે, રીત કઈ છે? અવિભાજ્ય અવયવીકરણના રીતથી આપણે 6 નો 72 નો અને 120 નો શોધવાનું છે, ગુસા અને લસા। તો ગુસા અને લસા અવિભાજ્ય અવયવીકરણના રીતથી શોધવાનું, સૌથી પહેલું કામ શું કરવાનું છે? આપણે 6 72 અને 120 ના શું પાડી દઈશું? આપણે અવિભાજ્ય અવયવ પાડી દઈશું। સૌથી પહેલા આપણે 6 ના અવિભાજ્ય અવયવ પાડી દઈએ। 6 ના અવિભાજ્ય અવયવ તો આપણે અહીંયા હાલ જ પાડીને આવેલા છે, તે સીધું લખી દઈએ।
2 થી ભાગ ચાલે એટલે સૌથી પહેલા 2 તરી 6 અને 3 એકા 3. તો 6 ના અવિભાજ્ય અવયવ કેટલા પડે બોલો? 2 ગુણ્યા 3. હવે આપણે 72 ના અવિભાજ્ય અવયવ પાડી દઈએ. 72 ના અવિભાજ્ય અવયવ સૌથી પહેલા 72 નો ભાગ 2 થી 40 સંખ્યાનો પાછળનો અંક કયો છે? 2 છે. સંખ્યાનો પાછળનો અંક 0 2 4 6 8 હોય તો તે સંખ્યાનો 2 થી ભાગ ચાલે. હવે જો આપણે શોર્ટકટ રીતે કરીશું. સૌથી પહેલા આપણે 72 એટલે સૌથી પહેલા 7 ને લઈશું. 2 નો ગુણ્યો 7 સુધી બોલો. 2 તરી 6. 7 માં કેટલા બચ્યા? 1 બચ્યો. 1 ને હવે 2 સાથે જોઈન્ટ કરો તો 12 થશે. તો 2 છંગ 12. તો 2 ના 72 ના 2 વડે ભાગ કરીશું તો કેટલો છે? 36 મળશે. કેટલો જવાબ મળશે આપણને? 36. હજુ 36 ને આપણે 2 વડે ભાગ કરીએ. 36 નો 2 વડે ભાગ સૌથી પહેલા આપણે 3 ને લઈશું. 2 નો વડે 3 સુધી બોલો. 2 થી ભાગ ચાલે. શા માટે? સંખ્યાનો પાછળનો અંક 6 છે એટલે 2 થી ભાગ ચાલશે. તો 2 એકા 2. હવે 3 માં કેટલા બચ્યા આપણી પાસે? 1 બચ્યો. 1 ને 6 સાથે જોઈન્ટ કરો તો કેટલો થશે? 16. 2 ઠા 16. તો 36 નો 2 વડે ભાગ કેટલો પડ્યો? 18. હજુ 18 નો ભાગ 2 થી ચાલશે તો 2 અહીંયા લખી દઉં. 2 નો વડે સીધો સીધો તો 2 ના ઘડિયામાં 18 આવે છે. 2 9 18. 2 9 18. હવે 9 નો ભાગ 2 થી ચાલશે? નહીં ચાલે. હવે 9 નો ભાગ શેનાથી ચાલશે? 3 થી ચાલશે. શેનાથી? 3 થી ચાલશે. તો આપણે લખીશું 3 તરી 9. 3 ના ઘડિયામાં આપણને ખબર છે કે તે 9 આવે તો 3 તરી 9. હવે આપણી પાસે જગ્યા નથી ઉપર લખી દઈએ. અને 3 પોતે કઈ સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. તો આપણે લખીશું 3 એકા 3. તો એક જો આવે આપણો જવાબ પૂર્ણ થાય. તો 72 ના અવિભાજ્ય અવયવ કેટલા પડે? આપણે લખીશું 2 કેટલી વાર આવે? 2 3 વાર આવે તો 2 ની 3 ઘાત. અને 3 કેટલી વાર આવે? 2 વાર એટલે 3 ની 2 ઘાત. 3 ની 2 ઘાત. હજુ 120 આપણે અવિભાજ્ય અવયવ પાડવાના છે. પહેલી સંખ્યા, બીજી સંખ્યા અને ત્રીજી સંખ્યા. ત્રીજી સંખ્યા કઈ છે? 120. 120 ના અવિભાજ્ય અવયવ પાડીએ. 120 ના અવિભાજ્ય અવયવ આપણે પાડી દઈએ. સૌથી પહેલા 120 ના 2 વડે ભાગ ચાલે? ચાલે. શા માટે? સંખ્યાનો પાછળનો અંક શું છે? 0 છે. તો 2 થી ભાગ ચાલે. તો 2 તો અહીંયા લખી દઉં. સૌથી પહેલા આપણે એક હવે 120 ના મારે અવિભાજ્ય અવયવ પાડવા છે તો મારે શું કરીશું? 120 તો સુધી 1 લઈશું. તો 1 તો નાની સંખ્યા છે તો 1 ની સાથે 2 ને જોઈન્ટ કરીશું. 1 ની સાથે 2 ને જોઈન્ટ તો કેટલા થશે? 12. 2 નો ગુણ્યો 12 સુધી બોલું. 2 છંગ 12. હવે આપણી પાસે કેટલા? 12 તો 0 થઈ ગયા. હવે આપણે 0 બચે 0 એમને લખી દઉં. તો 120 2 વડે ભાગ કેટલો પડે? 60. હજુ 60 નો 2 વડે ભાગ ચાલે. શા માટે? સંખ્યાનો પાછળનો અંક 0 છે તો 2 લખી દઉં. સૌથી પહેલા 2 નો ઘડિયો 6 સુધી બોલું. 2 તરી 6. તો 6 તો 0 થઈ ગયા. હજુ 0 બાકી છે. 0 એમને લખી દઉં. તો 60 નો 2 વડે ભાગ કેટલો પડ્યો? 30. હજુ 30 નો ભાગ 2 વડે ચાલે તો 2 તો લખી દઉં. 30 માં સૌથી પહેલા હું 3 લઉં. 2 નો વડે 3 સુધી બોલો. 2 એકા 2. 3 માં કેટલા બચ્યા? 1 બચ્યું. તો 1 ને હવે 0 સાથે જોઈન્ટ કરો તો કેટલો થશે? 10. તો 2 નો વડે 5 10 સુધી બોલો. 2 પંચા 10. તો 30 નો 2 વડે ભાગ કેટલો થયો? 15. 15 નો ભાગ હવે 2 થી ચાલે? ના ચાલે. તો આપણે શું કરીશું બોલો? 3 નો ઘડિયો જોઈશું. 3 ના ઘડિયામાં 15 આવે આપણને ખબર છે. 3 5 15. તો 3 અહીંયા મૂકી દઈશું. 3 5 15. અને 5 એકા 5 પોતે અવિભાજ્ય સંખ્યા છે એટલે આપણે લખી દઈશું 5 એકા 5. 120 અવિભાજ્ય આપણે અવયવ પાડી દીધા. આપણે અવિભાજ્ય અવયવ લખી દઈશું. 120 ના કેટલા પડ્યા? 2 કેટલી વાર આવે? 3 વાર. એટલે 2 ની 3 ઘાત ગુણ્યા 3 એક વાર એટલે 3 ગુણ્યા 5. આને પણ આપણે સેમ કલર થી લખી દઈએ. 2 ગુણ્યા 3. તો 6 ના પણ અવિભાજ્ય અવયવ પાડી દીધા. 72 ના અવિભાજ્ય અવયવ પાડી દીધા. 120 ના અવિભાજ્ય અવયવ આપણે પાડી દીધા. હવે આપણે શું જોવાનું? ગુસા અને લસા. તો ગુસા આપણે શોધી દઈએ અને લસા શોધી દઈએ. ગુસાનો નિયમ શું છે બોલો? કોમન અને નાની ઘાત. કોમન અને નાની ઘાત. તો જો સૌથી પહેલા આપણે 2 ને લઈશું. તો જો 2 6 ના અવયવમાં છે. 2 72 ના અવયવમાં પણ છે. 2 120 ના અવયવમાં પણ છે. મતલબ કોમન સંખ્યા છે 2. તો 2 કોમન તો 2 ને તો આપણે લેવાના છે પણ 2 કયા લઈશું? કોમન અને નાની ઘાત. નાની ઘાત વાળા. તો 2 જે એક વાર છે આ નાની સંખ્યા વાળા 2 એક વાર છે આપણે તેને લઈશું. તો 2 ને આપણે લઈ લઈશું. 3 ને લઈશું આપણે. તો 3 6 ના અવયવમાં છે. 3 72 ના અવયવમાં પણ છે. 3 120 ના અવયવમાં પણ છે. પણ 3 કયા લઈશું આપણે? જે નાની ઘાત જે નાની સંખ્યાઓ 3 એક વાર છે. એટલે 3 એક વાર 3 ને એક વાર લઈશું આપણે. 3 ને એક વાર લઈશું. તો ગુણ્યા 3.
બીજી કોઈ સંખ્યા કોમન થશે નહીં. 5 કોમન, 5 ને આપણે લઈશું નહીં. તો આપણો ભૂસા કેટલો મળ્યો બોલો? 3 2 6. ભૂસા આપણને 6 મળ્યો. હવે આપણે લસા શોધી દઈએ. લસાનો નિયમ શું છે? મોટું અને બધું. તો જો 2 ને તો આપણે લઈશું, પણ 2 કયા લઈશું? 2 ની 3 ઘાત. 2 સૌથી મોટી ઘાત વાળા જે 2 હોય તેને લઈશું. 2 ની 3 ઘાત. 2 ને આપણે 3 વાર લઈશું. 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 3 ને પણ લઈશું, પણ 3 કયા લઈશું? 3 ની 2 ઘાત વાળા મોટી 3 ની ઘાત જે મોટી હોય તે 3 લઈશું. તો 3 ની 2 ઘાત એટલે 3 ની 3 ગુણ્યા 3. અને 5 ને પણ લઈશું. 2 ને 3 તો લેવા, પણ 5 ને પણ આપણે લઈશું. બધી સંખ્યા લેવાની છે, કોમન હોય કે ના હોય. 5 ને પણ આપણે લઈ લઈશું. હવે આપણે બધી સંખ્યાનો ગુણાકાર કરી દઈએ તો આપણને લસા મળી જશે. સૌથી પહેલા જો 2 દુ 4, 4 દુ 8, 3 તરી 9, ને આ તો 5 આપણી પાસે છે જ. 5 તો આપણી પાસે છે જ. જો 8 9 72, 8 9 72, 72 ગુણ્યા આપણે 5 કરી દઈશું તો આપણને જવાબ મળી જશે. 5 દુ 10, 7 પાછા 35, 35 ને 36, 360. તો આપણને લસા કેટલો મળ્યો બોલો? 360. તો અહીં આપણે ઉદાહરણ 2 અને ઉદાહરણ 4 પૂર્ણ કર્યું. આઈ હોપ, હું આશા રાખું છું કે તમને આ ઉદાહરણ સમજાવ્યું હશે. ચાલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.